આજે આપણે યુવા ઉપનિષદ દ્વારા જે આ સિરીઝ બહાર પાડવામાં આવેલી છે એનસીઈઆરટીની સબ્જેક્ટ વાઇઝ, તો એમાં આપણે આજે આધુનિક ભારત ઇતિહાસની બુક રિવ્યૂ કરશું. અને આમાં તમને ખાસ એક જણાવી દઉં કે આમાં આધુનિક ભારતનો ઇતિહાસ માટેનો છે, પ્રાચીન અને મધ્યમ માટે અલગથી બુક છે, એનો પણ આપણે રિવ્યૂ કરેલો છે. હવે અહીંયા જે છે લખેલું એ મુજબ ધોરણ 6 થી લઈને 12 ઉપર આધારિત છે. એમાં આધુનિક ભારતના ઇતિહાસના જે ટોપિક છે એ બધા કવર કરવામાં આવેલા છે. અને જોડે જોડે અહીંયા એનસીઈઆરટી, જીસીઈઆરટી અને તમિલનાડુની બુક અને એનઆઈઓએસની જે સાઇટ છે એમાંથી બધું આમાં લખવામાં આવેલું છે. હવે તમને ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ આવે છે કે સર અમારી પાસે આ બુક છે તો અમારે કઈ બુક લેવી કે ન લેવી. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું હોય છે કે ધોરણ 6 થી લઈને 10ની જીસીઈઆરટી કરેલી છે અને 11-12ની ઇતિહાસની બુક કરેલી છે, જીસીઈઆરટી નવી આવી છે, તો તે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવી કે ન લેવી. તો તે હું ખાસ એક જણાવી દઉં કે એ લોકોને આ બુક લેવાની જરૂર નથી. અને આ બુક કોને લેવી તો કે જે વિદ્યાર્થી મિત્રોએ જીસીઈઆરટી અથવા એનસીઈઆરટી કાંઈ પણ રીડ નથી કરેલું અને પહેલી વખત રીડ કરવા માગે છે તો એ આ બુક લઈ શકે છે. અને આમાં ખાલી આધુનિક ભારતનો ઇતિહાસની કવર કરવામાં આવેલો છે. અને બીજા અલગ અલગ સબ્જેક્ટની પણ બુક બનાવેલી છે યુવા ઉપનિષદવાળાએ, તેના પણ આપણે રિવ્યૂ ચાલુ છે. જેમ કે ભૌતિક ભૂગોળના કરેલા છે, પ્રાચીન અને મધ્યના કરેલા છે, અને એવી રીતના બીજા પણ જે છે સામાન્ય વિજ્ઞાનનો ટોપિક છે એના પણ આપણે બુક રિવ્યૂ કરેલા છે યુવા ઉપનિષદ દ્વારા એનસીઈઆરટીની જે સિરીઝની બુક બહાર પડેલી છે તેના માટેનો. તો આ એક વિદ્યાર્થી મિત્રોએ ખાસ એક ધ્યાનમાં રાખવું. એવું નહીં કે નવી બુક આવી છે તો તમારે લઈ જ લેવી. થોડું ઘણું વિચારી અને આપણી ચેનલમાં જે બુક રિવ્યૂ આવે છે બધા એ ખાસ એક જોવા વિનંતી, જેથી કરીને તમને ખ્યાલ આવે નવી બુક આવી છે અને તમારી પાસે જે બુક છે એમાંથી જ આમાં છે કે નહીં. કારણ કે મેક્સિમમ તો હું બુક માટેની તમને બધી માહિતી જણાવી દઉં છું અને 7 થી 8 ચેપ્ટર પણ બતાવતો હોઉં છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આમાં કેટલી માહિતી કવર કરવામાં આવેલી છે. તમારી પાસે બુક હોય તો તમે એની સાથે સરખાવી શકો છો. પછી જો તમારે અપડેટ બુક લેવી હોય તો તમે લઈ શકો છો. આજે આપણે આ બુક વિશે માહિતી તમને જણાવી દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવે તમારે આ બુક લેવી કે ન લેવી, કઈ જગ્યાએથી મળે છે, કેટલા રૂપિયા પ્રાઇસ છે, એ બધું હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ. અહીંયા પહેલાં તમને ઇન્ડેક્સ બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે અહીંયા આધુનિક ભારત ઇતિહાસની કઈ રીતના ટોપિક કવર કરેલા છે. અહીંયા તમે જોઈ શકો છો પહેલાં બેઝિક માહિતી આપેલી છે ઇતિહાસ વિશેની, અને અહીંયા ખાલી આધુનિક ભારતની જ આપેલી છે, એ ખાસ એક ધ્યાનમાં રાખવું. પછી 18મી સદી વિશેની માહિતી આપેલી છે. અને જે બધી બુક છે એ જ રીતના અહીંયા ટોપિક વાઇઝ આપેલા છે, એટલે તમારે ડાયરેક્ટ ગોતવું હોય તો તમે ગોતી શકો છો. મરાઠા સામ્રાજ્ય વિશે આપેલું છે, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે માહિતી આપેલી છે. અને વિડીયો પોઝ કરીને તમે આમાંથી રીડ કરી શકો છો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. કંપની વિશેની માહિતી આપેલી છે, 1857 પહેલાંના, 1857ના બધાને વિદ્રોહ આપેલા છે, સામાજિક ધાર્મિક સુધારણાઓ આપેલા છે, રાષ્ટ્રવાદનું મહત્ત્વ આપેલો છે. અને જે રીતના એનસીઈઆરટીમાં અથવા જીસીઈઆરટીમાં ટોપિક આપેલા છે એ જ બધા અહીંયા આપેલા છે. અહીંયા બધા જે છે ટોપિક ભેગા કરીને લખેલા છે. જેમ કે તમને જણાવી દઉં કે 1857 વિપ્લવ છે, તો એ વિપ્લવમાં તમારે એનસીઈઆરટીમાં, જીસીઈઆરટીમાં અને જે તમિલનાડુની બુક છે એ બધાનો આમાં કવર કરવામાં આવેલો છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોને એ કન્ફ્યુઝન હોય છે કે આ ટોપિક છે એ 2 થી 3 પેજમાં આપેલો છે, 4-5 પેજમાં આપેલો છે. તો એના માટે ખાસ એક તમને જણાવી દઉં કે આ જે છે બુક એ એનસીઈઆરટીમાંથી, જીસીઈઆરટીમાંથી બનાવવામાં આવેલી છે. તો જે એમાં જ લખેલું હોય છે એ જ આમાં કવર કરેલું હોય છે, વધારાની કાંઈ માહિતી આપેલી ન હોય. એ ખાસ એક ધ્યાનમાં રાખવું. અને એ પણ તમે આગળ વિડીયોમાં તમને જણાવ્યું એટલે ખ્યાલ આવશે કે બેઠે બેઠી કોપી ન બનાવી શકે, એટલે આમાં અમુક ચેપ્ટર હોય છે એમાં થોડું ઘણું વધઘટ કરેલું હોય છે. એ તમે બુક વાંચશો એટલે તમને ખ્યાલ આવશે જ તે. અને જે વિદ્યાર્થી મિત્રો આ બુક લીધી છે એને પણ ખ્યાલ છે. અહીંયા ગાંધીયુગ વિશે માહિતી આપેલી છે અને આઝાદી પછીનું ભારત આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો મહાગુજરાત ચળવળ ને એ બધું પણ આપેલું છે, યોજનાઓ, પંચવર્ષીય યોજનાઓ બધું આપેલા છે. આવી રીતના આ માહિતી હતી, જેથી કરીને તમને ઇન્ડેક્સમાં ખ્યાલ આવે. હવે અમુક ચેપ્ટર તમને બતાવી દઉં જેથી કરીને તમને ખબર પડે કે આ બુકમાં કઈ માહિતી આપેલી છે. અહીંયા સૌપ્રથમ એક ચેપ્ટરમાં તમને સમજાવું કે અહીંયા તમે જોઈ શકો છો આધુનિક ઇતિહાસના જાણવાના સ્ત્રોતો છે. તો એમાં એનસીઈઆરટીમાં કયા ધોરણમાં કયો યુનિટ છે એ, પછી નવી જૂની બંનેમાં, જીસીઈઆરટીમાં અને તમિલનાડુની બુકમાં, આ બધેમાં આ ટોપિક જે હોય છે બેઝિક આધુનિક ઇતિહાસ માટેનો, તેમાંથી આમાં બધું કવર કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી બધી કવર કરેલી છે. અને અહીંયા સાઈડમાં પણ લખેલું હોય છે કઈ જગ્યાએથી આ સ્ત્રોતમાંથી આ માહિતી લખેલી છે. અહીંયા જે બધી આગમનો થયા હતા કંપનીના તેની બેઝિક માહિતી બધી આપેલી છે. અને વર્તમાનપત્રો અને સામાયિકો વિશે માહિતી આપેલી છે. ચેપ્ટર પૂરું થાય ત્યારે વંડરલાઇન પ્રશ્નો પણ આપેલા છે. અને સાથે સાથે અગાઉની પરીક્ષાના પ્રશ્નો અને મહાવરા માટેના થોડા ઘણા પ્રશ્નો આપેલા છે. આવી રીતના દરેક ચેપ્ટરમાં આ જ રીતના માહિતી આપેલી છે. અમુક તમને આગળ ચેપ્ટર પણ બતાવું. અહીંયા બીજું ચેપ્ટર છે 18મી સદીનું, તેના વિશે માહિતી આપેલી છે. અહીંયા જે છે જીસીઈઆરટી, એનસીઈઆરટીમાં હોય છે તે જ માહિતી અહીંયા કવર કરેલી છે. એટલે કોઈ પણ એક ટોપિક બહુ ડીપમાં નહીં હોય
જે કવર કરેલું હોય છે તે બધું બુકમાંથી જ કવર કરેલું હોય છે. મરાઠા સામ્રાજ્ય વિશે માહિતી આપેલી છે. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને આગળની NCERTની બુકની સિરીઝ છે એ પણ તમને મળી રહે અને નવી પરીક્ષા પદ્ધતિની બુક લિસ્ટ પણ આપણી ચેનલમાં આવશે, તો તમે જોડાયેલા રહેવા વિનંતી. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આપેલું છે. અને જો તમે ઇતિહાસની કોઈ પણ બુક વાંચેલી હોય, અલગથી લીધેલી હોય પહેલેથી, યુ ઓફ નેશનની અથવા કોઈ પણ પ્રકાશનની, તો પણ તમારે આ બુક લેવાની જરૂર નથી, કારણ કે આમાં બેઝિક માહિતી જ આપેલી હોય છે GCERT NCERTની. અને જો તમે સારી રીતના રીડ બધી કરેલી હોય માહિતી, તો પણ તમારે આ બુક લઈને ખોટા પૈસા તમારે બગાડવાની જરૂર નથી. અને આ જો તમને એમ લાગે કે તમારે બુક લેવી છે, આમાં NCERT GCERT તમે રીડ નથી કરેલી, તો તમે આ બુક લઈ શકો છો. એવું નથી ન લઈ શકો, પણ જો તમે NCERT GCERT કાંઈ પણ રીડ નથી કરેલું, તો તમે આ બુક લઈ શકો છો. તો તમને ખ્યાલ આવે કે NCERT GCERTમાં પણ આવી કંઈ માહિતી બધી આપેલી છે. અને જે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 3ની CCEની તૈયારી કરે છે, તે વિદ્યાર્થી મિત્રો માટે તો આ એક સારી બુક છે. આ બુક તમે લઈ શકો છો, આધુનિક ભારતના ઇતિહાસ માટેની. અને બહુ બધી એટલી બધી પ્રકાશનની બુકમાં તમારે જોવું નહીં, જે તમને એમ લાગે સારી છે, અથવા આપણી ચેનલમાં હું રિવ્યૂ કરતો હોઉં છું, એમાં પણ ઘણી વખત માહિતી બધી જણાવતો હોય છે કે આ બુક સારી છે, આ બુક લઈ લો, તો પણ તમારે ક્લાસ 3ની પરીક્ષાઓ માટે ઇનફ છે. કારણ કે ઇતિહાસ એ કંઈ બદલવાનો નથી, જે છે એ જ છે. બધી બુકમાં થોડું ઘણું અપડેટ કરેલું હોય છે. અપડેટ યાની અમુકમાં 2-3 લાઈન વધારે આપેલી હોય છે કોઈ પણ ટોપિકની, અમુકમાં ઓછી આપેલી હોય છે. એટલે ખાસ એક તમારે આ બાબતને ધ્યાનમાં રાખવી. આવી રીતના એક આખી બુક છે. અહીંયા મેં તમને 4 થી 5 ચેપ્ટર એ માટે બતાવ્યો, જેથી કરીને તમને ખ્યાલ આવે. આખી બુક તમને નહીં બતાવી શકું. અહીંયા જે છે એ બધા એ રીતના ટોપિક આપેલા છે. આખી બુક આવી રીતના કવર કરેલું છે. અને છેલ્લે પરિશિષ્ટ આપેલા છે, એમ બધી ક્રમવાઇઝ જે ઘટનાઓ થયેલી હોય છે આધુનિક ભારતના ઇતિહાસની, તે બધી આપેલી છે. અને સામાયિક પત્રો ને એ બધી માહિતી આપેલી છે. આવી રીતના એક આ બુકનો રિવ્યૂ હતો. હવે આ બુક તમારે કઈ જગ્યાએથી લેવી એ પણ તમને જણાવી દઉં, અને કેટલા રૂપિયાની આવે એ પણ તમને જણાવી દઉં. 240 રૂપિયાની બુક છે. આ પ્રિન્ટિંગ પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જશે. અને ઘરે બેઠા ફ્રી કુરિયરમાં આ બુક તમને મળી જશે, જે કંઈ ડિસ્કાઉન્ટ સાથે તમને પ્રાઇસ જણાવી દેશે. આવી રીતના એક આ રિવ્યૂ હતો આધુનિક ભારત ઇતિહાસની બુકનો. અને બીજી પણ આપણે રિવ્યૂ આવશે, એટલે તમે ચેનલમાં જોડાયેલ રહેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરવો, જેથી કરીને એના પણ પૈસા અને સમય ન બગડે. અને કારણ કે હવે CCEની પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે, તો એ બધા વિષય ઉપર વધારે ધ્યાન આપવા વિનંતી. અને એનો પણ આપણે બુક લિસ્ટ જે છે એ 1 થી 2 દિવસમાં તમને મળી જશે. અને CCEની જે કંઈ નવી બુક આવેલી છે, જેમ કે લિબર્ટીની, વર્લ્ડ ઇન બોક્સની, યુવાની, તેનો પણ રિવ્યૂ તમારે 2 થી 3 દિવસમાં ચાલુ થઈ જશે. એટલે તમારે જો એ પણ બુક લેવી હોય, તો એમાંથી પણ તમે કોઈ પણ બુક લઈ શકો છો. અને એમાંથી જે સારામાં સારી બુક છે, તેનો પણ હું તમને રિવ્યૂ જણાવી, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. આવી રીતના એક બુક રિવ્યૂ છે હતી માહિતી. અને ક્લાસ 3 અને GPSCનું બુક લિસ્ટ પણ આપણી ચેનલમાં મૂકેલું છે. પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. થેન્ક યુ.